ગુજરાતના ખેડૂતો અત્યારે ક્યાંક પાવર ગ્રીડ કંપનીની સામે પડ્યા છે। પાવર ગ્રીડ કંપનીની સામે પડવા માત્ર કારણ એટલું જ નથી કે અમને પૂરતું વળતર નથી મળી રહ્યું, કારણ એ પણ છે કે જો આ વીજ પોલ નાખવામાં આવશે અને પછી આ વીજ પોલ નાખ્યા પછી કોઈ અકસ્માતની ઘટના બનશે, કોઈને નુકસાન પહોંચશે તો પછી જવાબદારી કોની? સવાલ આજે એટલા માટે ફરીવાર ઊભો થયો કારણ કે વડોદરામાંથી એક ઘટના સામે આવી છે કે જ્યાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે વીજ વાયરોનું જ્યાં કામકાજ કરવામાં આવી રહ્યું હતું એ જ વખતે વીજ પોલ ધરાશાયી થયો અને 3 શ્રમિકોના મોત નીપજ્યા છે। 3 શ્રમિકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ તો શરૂ કરવામાં આવી છે। જ્યારે ભાવપુરા ગામે ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે 9 જૂને ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઈ ટેન્શન લાઇનના કેબલ નાખવાનું કામ ચાલતું હતું। આ કામ દરમિયાન અચાનક વીજ પોલ ધરાશાયી થયો, તેના પર કામ કરતા જે શ્રમિકો છે નીચે પટકાયા। આ ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 શ્રમિકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે। મૃતકો તમામ પશ્ચિમ બંગાળના વતની હતા અને જે આ તમામ મૃતકો છે તેમના નામ ખાનો કાલુભાઈ મરડી, રાજન સુનીરામ હેમ્બ્રામ, બબલુ ધેનાભાઈ બાસ્કી, આ 3 જે શ્રમિકો છે અત્યારે મોતને ભેટ્યા છે। 3 શ્રમિકોના મૃત્યુ થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ પણ શરૂ કરી છે। આ દુર્ઘટનામાં સલામતીના નિયમોનું પાલન થયું છે કે કેમ તેમની તપાસ પણ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। પણ સવાલ એ થાય છે કે જ્યારે આવી કોઈ પ્રવૃત્તિ ગુજરાતની અંદર કરવાની છે કે આ કોઈ કામકાજ કરવાનું છે ત્યારે સૌથી પહેલા તમે સેફટીનું કેટલું ધ્યાન રાખવું છે તેમને લઈને પણ સવાલ થાય છે, કારણ કે હજારો શ્રમિકો છે જે બહારથી બોલાવવામાં આવ્યા છે કે જે ગુજરાતમાં આવીને કામ કરે છે। એ તમામ લોકો કામ તો કરી રહ્યા છે પરંતુ એમને સલામતીના ભાગરૂપે શું આશ્વાસન આપવામાં આવ્યું છે એ પણ અત્યારે સવાલ થઈ રહ્યું છે। ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જ્યાં પાવર ગ્રીડ કંપની છે તેમના માટે કામ કરી રહ્યા છે, અલગ અલગ ખેડૂતોના ખેતરમાં જઈને આ કામકાજ ચાલે છે। કનસીબે આપણે અનેકવાર આવી ઘટનાઓ જોઈ છે કે જ્યારે આ ઘટના સામે આવે છે ત્યારે કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતું હોય છે, ઘણા કર્મચારીઓ એવા છે કે જે મોતને પણ ભેટતા હોય છે। ત્યારે આ ઘટના જ્યારે સામે આવી એટલે સવાલ થયો કે હજુ કામગીરીની શરૂઆત થઈ છે, ન કરે નારાયણને આવનાર સમયની અંદર જો હાઈ ટેન્શન જે આ લાઈન ઊભી કરવામાં આવી છે, જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ અચાનક કોઈ કારણોસર ધરાશાયી થાય, કોઈ વ્યક્તિ કામ કરતું હોય અને એમને નુકસાન પહોંચે તો જવાબદારી કોની? સરકાર હાથ ઝાલશે પરિવારનો?